લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યા વધતી જતી હોવાની વચ્ચે વધુ એક ગંભીર અકસ્માત ભીમનાથ બ્રિજ પાસે સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર પૂર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલક તેમજ તેમાં સવાર એક મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જાણવા મળ્યા મુજબ કરજણથી એક રિક્ષા ચાલક મુસાફરને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ પાછળ મૂકવા આવ્યો હતો। આ દરમિયાન ભીમનાથ બ્રિજ નજીક પૂર ઝડપે દોડી રહેલી કારના ચાલકે બેફામ રીતે વાહન ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને રિક્ષા ચાલક સહિત મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે। ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન, ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે આવા બેફામ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું।